આરટીઆઈ રાઇટ ટુ ઇન્ફોર્મેશન સામાન્ય નાગરિકોને માહિતીનો અધિકાર આપી સશક્ત બનાવવાનો આ કાયદો અત્યારે ચર્ચામાં છે. કારણ કે આ કાયદાનો ઉપયોગ સામાન્ય જનતાથી વધુ તોડબાજ કરી રહ્યા છે. ખંડણીખોરોએ આરટીઆઈને તોડબાજુનું માધ્યમ બનાવી દીધું છે અને સુરતમાં જે ટોળકીનો પર્દાફાશ થયો છે એ દેખાડે છે કે કેવી રીતે આ નેટવર્ક ચાલે છે, જેમાં લોકોને ડરાવી ધમકાવી ઉઘરાણા કરાય છે. અને મોટી વાત એ છે કે એમાં તંત્રની પણ સંડોવણી છે. દ્રશ્યોમાં તમે જે વ્યક્તિઓને જોઈ રહ્યા છો તે નામથી તો આરટીઆઈ એક્ટિવિસ્ટ છે, પણ તેમનું કામ લોકોને ઠગવાનું છે, લોકોને ડરાવી ધમકાવીને પૈસા પડાવવાનું છે. સુરતમાં આવા ઠગોની એક આખી ટોળકી પકડાતા આરટીઆઈના નામે ચાલતી તોડબાજીનો પર્દાફાશ થઈ ગયો. ઠગાઈનો આ રેલો સતત આગળ વધી રહ્યો છે. નવાઈની વાત તો એ છે કે બ્લેકમેલિંગના આ ધંધામાં સુરત મહાનગરપાલિકાના કર્મચારી પણ સામેલ હતા. આરોપીઓ મુસ્તાક હુસૈન બેગ અને સાકિલ જરીવાલા અને સાથે જ મનપાની કર્મચારી રૂબીના જરીવાલા સાથે મળીને તોડબાજીનું રેકેટ ચલાવતા હતા. રૂબીના સાકિબની પત્ની અને મુસ્તાક હુસૈનની બહેન છે. મુસ્તાક અને સાકિબ અખબાર પણ ચલાવે છે, એટલે કે પત્રકારત્વના ઓઠા હેઠળ તંત્રની સંડોવણી અને સાથે જ તોડબાજીનો આ ધંધો ચાલતો હતો. આ લૂંટારૂ ટોળકીની મોડસ ઓપરેન્ડી પર પણ નજર કરીએ તો એસએમસીની કાયમી મહિલા કર્મચારી રૂબીના મિલકતોના નકશા પોતાના ભાઈ મુસ્તાકને આપતી હતી. નકશો મળતા જ મુસ્તાક આરટીઆઈ કરી મિલકત ધારકને બ્લેકમેલ કરતો હતો. બાંધકામ સામે વાંધા ઊભા કરવામાં આવતા હતા, લોકોને હેરાન કરવામાં આવતા. બાંધકામ બંધ કરાવી દેવાની ધમકી આપીને લોકો પાસેથી રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી. ખંડણીખોરોના આ ખેલમાં બિલ્ડરોને સૌથી વધુ ટાર્ગેટ કરવામાં આવતા હતા. સુરતની આ તોડબાજ ગેંગના 3 આરોપી પકડાયા છે, પણ આ ગેંગમાં 14 આરોપીઓ સંડોવાયેલા હતા, જેમાંથી 11 હજુ ફરાર છે. હવે તમામના ગુનાની કુંડળી ખુલી રહી છે. આવા તો અનેક ઠગબાજો છે. જો કોર્પોરેશનની કર્મચારી ખંડણીખોરના ખેલમાં સામેલ હોય ત્યારે એવી શંકા પણ ઉઠવી પણ સ્વાભાવિક છે કે આવા બીજા કર્મચારીઓ પણ હોઈ શકે, અધિકારીઓ પણ હોઈ શકે, જેઓ આવા તોડબાજ પત્રકારો અને એક્ટિવિસ્ટો સાથે મળીને લોકોને લૂંટતા હશે. આવા લોકોને શોધવા તપાસ કરવાની માંગ હવે પ્રબળ બની છે. ગેરકાયદેસર બાંધકામ સામે વારંવાર કેમ અરજી કરે છે અને અરજી કર્યા બાદ અધિકારી સાથે કે શહેર વિકાસના જુનિયર એન્જિનિયર સાથે એની કેવી સેટિંગ છે એ પણ તપાસનો વિષય છે. એટલે જ મારો આક્રોશ એ જ છે, જો અધિકારીને કેબિનમાં કામ વગર કોઈ એક નગરસેવક હોય, બરાબર, કે જનતાનો પ્રતિનિધિ હોય, એ ત્યાં બેસીને પર ડે અગર 2 કલાક 3 કલાક, બરાબર, કે કામ વગર અગર બેસતો હોય તો આવા સીસીટીવી ફૂટેજથી આ ફૂટેજ લઈને એને સર્ટિફાઈડ કરીને આરટીઆઈ માંગનારા બધા જ કંઈ ખોટા ના હોઈ શકે. સુરતમાં ખંડણીખોરનો રેલો ઠગબાજો અને સરકારી કર્મચારીથી આગળ વધીને રાજકારણીઓ સુધી પહોંચી ગયો. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના સુરત જિલ્લા પ્રમુખ પરેશ ખેરે એક બિલ્ડર પાસેથી 30,000 રૂપિયા ખંખેરી લીધા. મુંબઈમાં માતોશ્રી સુધી ફંડ પહોંચાડવાનું કહીને તેણે બિલ્ડર પાસેથી 50,000ની માંગ કરી હતી. જોકે બિલ્ડરે પોલીસ ફરિયાદ કરતા નેતાજી ફસાઈ ગયા. અને આનંદરાવ ખેર કે જેઓ શિવસેનાના પ્રમુખ પણ છે, તેઓ ત્યાં આવ્યા ને તેને કીધું કે ભાઈ તમે તો ખૂબ તેજીમાં હોય એવું લાગે છે અને તમે ગેરકાયદેસર બાંધકામ કરો છો, અમે તમારું બાંધકામ પડાવી દઈશું એમ કરીને એને ધમકાવ્યો. અને ત્યારબાદ એને કીધું કે ભાઈ તારે પૈસા તો આપવા જ પડશે, કારણ કે મારે તો પૈસા છે કે મુંબઈ માતોશ્રી સુધી પહોંચાડવાના હોય છે એમ કરી અને એની પાસે પૈસા માગ્યા. અને એને પૈસા આપવાની ના પાડતા એને છરી કાઢી અને એના પેટના ભાગે છરી રાખીને એને ધમકાવ્યો. એટલે 30,000 રૂપિયા આપ્યા અને 30,000 રૂપિયા એને પડાવી લીધા. સુરતમાં અત્યાર સુધીમાં આવા 20 ઠગબાજો સામે 22 ફરિયાદ નોંધાઈ છે. એક ગેંગનો પર્દાફાશ થયા બાદ સુરત પોલીસે તપાસ શરૂ કરતા સામે આવ્યું હતું કે સુરતમાં આવા 300 આરટીઆઈ એક્ટિવિસ્ટ અને બ્લેકમેલર્સ ફરી રહ્યા છે. સુરત મનપાએ આવા ઠગબાજોની એક ગુપ્ત યાદી પોલીસ કમિશનરને પણ સોંપી, જેમાં સામે આવ્યું કે સૌથી વધુ 959 આરટીઆઈ અરજી અવધેશ તિવારી નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવી છે.
જો કે આરટીઆઈ કરનાર તમામનો હેતુ તોડબાજીનો નથી હોતો, પણ આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ થવી જરૂરી છે. જે ગેરકાયદેસર કે ખોટું કામ કર્યું હોય, જે કરાવનાર છે, જે કરનાર છે, એની સામે પણ એ કાર્યવાહી થવી જોઈએ. જો અધિકારી પણ એમાં એટલા જ મિલીભગત છે, ચૂંટાયેલા જનપ્રતિનિધિની પણ એટલી જ એમાં મિલીભગત હોય, તો એને છાવરીને માત્ર આરટીઆઈ કરનાર વ્યક્તિ જ ગુનેગાર હોય એવી છાપ ઉપસાવીને એ આરટીઆઈ કાયદાને બદનામ કરવાનું એક સુનિયોજિત ષડયંત્ર ચાલતું હોય હાલની સરકારમાં, એવું પ્રસ્થાપિત થઈ રહ્યું છે. આરટીઆઈ એક્ટિવિસ્ટના નામે ખંડણી વસૂલતા ઠગબાજોથી ચેતવું જરૂરી છે. જો તેઓ કોઈ ધાકધમકી આપે તો પોલીસની મદદ લો. ગૃહ રાજ્યમંત્રીએ પણ લોકોને અપીલ કરી છે. તમને કોઈ ડરાવે, ધમકાવે, ચીટિંગ કરે કે તમારી પાસેથી દેશી શબ્દમાં કોઈ તોડ પાડવા આવે ને, મને અડધી રાત્રે ફોન કરજો. અમે તમારા સહયોગી છે, અમે તમારી જોડે ઉભા રહેશું. આ પ્રકારે ત્રાસ તમારી ઉપર ગુજારવા નહીં દઈશું. સુરત પોલીસે શું અદ્ભુત કામ કર્યું. લોકો માટે ઉપયોગી કાયદાનો દુરુપયોગ અટકાવવાની જવાબદારી જેટલી તંત્રની છે તેટલી જ લોકોની પણ છે. ઠગબાજો બેફામ ત્યારે બને છે જ્યારે લોકો તેમની ધાકધમકીને વશ થઈ જાય છે. ત્યારે ઠગબાજોને ઉગતા જ ડામી શકાય છે અને આમ કરવું જરૂરી પણ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.